જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. તો ગત લેક્ચરની અંદર મેં ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કોની કહેવાય તેની આપણે ચર્ચા થઈ હતી. બરાબર. ત્યારબાદ હવે આજે આપણે આગળ વધીએ એ પહેલાં આપણે જરાક ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિશે ચર્ચા કરીએ. તો કાલે જ મેં વાત કરી હતી, એને ફરી એકવાર પુનરાવર્તિત કરીએ કે ભાઈ એવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કે જેમાં બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર આવેલા હોય તો તેને આપણે શું કહીએ છીએ? ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહીએ છીએ. બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો આવેલા હોવા જોઈએ એટલે એક જ ઘટક છે એના બે જુદા જુદા પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. બરોબર. એટલે કેન્દ્રાનુરાગીનો અર્થ જ એવો થાય કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ઓકે. તો સાયનાઇડ અને નાઇટ્રાઇડ સમૂહ ઉભયદંતી છે એની વાત કરી. જો સાયનાઇડમાં કાર્બન પરમાણુ જોડાતો હોય તો શું નિપજ મળે આપણને? આલ્કાઇલ સાયનાઇડ. અને જો નાઇટ્રોજન પરમાણુ છે જોડાતો હોય તો શું મળે આપણને? આલ્કાઇલ આઇસોસાયનાઇડ. ઓકે. એનું ઉદાહરણ પણ જોયું તો આપણે પોટેશિયમ સાયનાઇડ લઈએ તો પોટેશિયમ સાયનાઇડ આયનીય સંયોજન છે તો એના આયનો છૂટા પડે. એટલા માટે અહીંયા સાયનાઇડનો કાર્બન છે હેલો આલ્કેનના હેલોજનનું વિસ્થાપન કરીને પોતે જોડાય તો આપણને શું મળે? આલ્કાઇલ સાયનાઇડ મળે. ઓકે. અને જો સિલ્વર સાયનાઇડ લઈએ તો સિલ્વર સાયનાઇડ કેવું છે ભાઈ? સહસંયોજક છે. અને સહસંયોજક હોવાથી તેના આયનો છૂટા પડતા નથી. એટલે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે. અને એ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય એટલે આપણને શું મળે? આલ્કાઇલ આઇસોસાયનાઇડ મળે. ઓકે. ત્યારબાદ નાઇટ્રાઇટ આયનની આપણે વાત કરીએ તો એમાં નાઇટ્રાઇટ આયનમાં નાઇટ્રોજન પરમાણુ છે અને ઓક્સિજન પરમાણુ છે. ઓકે. તો નાઇટ્રાઇટ આયનમાં નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુ, તો જો ઓક્સિજન પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મ આપે, ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો આપણને શું મળે? આલ્કાઇલ નાઇટ્રાઇડ મળે. અને જો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો નાઇટ્રો આલ્કેન મળે. ઓકે. એના પણ ઉદાહરણ લીધા હતા. પોટેશિયમ નાઇટ્રાઇટ. પોટેશિયમ નાઇટ્રાઇટ કેવું છે? આયનીય છે. એટલે ઓક્સિજનથી જોડાણ થાય તો આપણને શું મળે? હેલો આલ્કેનમાંથી આલ્કાઇલ નાઇટ્રાઇડ. અને સિલ્વર નાઇટ્રાઇટ લઈએ તો સહસંયોજક સંયોજન છે તો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો શું મળે આપણને? હેલો આલ્કેનમાંથી નાઇટ્રો આલ્કેન પ્રાપ્ત થાય. ઓકે. આટલી ચર્ચાઓ કર્યા બાદ આજે આપણે હવે આગળ વધીએ. તો આજનો જે મુદ્દો છે ખૂબ જ અગત્યનો મુદ્દો છે આપણો. બરોબર. આપણે હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ચર્ચા કરવાના છીએ. બરોબર. અને ખૂબ જ અગત્યનો ટોપિક ગણી શકીએ. નીટ, જેડબલી, ગુજકેટ બધાની અંદર, ગુજરાત બોર્ડ, બરોબર, એ બધી જ બાબતો આપણે સમજવાની છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની આપણે શરૂઆત કરીએ. આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે ને એમાં બે પ્રકાર છે આપણે. બરોબર. બેની આપણે ચર્ચા કરશું. SN1 પ્રક્રિયાઓ બોલાય અને SN2 પ્રક્રિયાઓ બોલાય. બરોબર. એની આપણે વિગતે ચર્ચા કરીએ. S એટલે સબસ્ટ્રેટ અને N સબસ્ટ્રેટ એટલે શું થાય? પ્રક્રિયાર્થી. આને ટૂંકમાં કહેવાય SN પ્રક્રિયા. સબસ્ટ્રેટ ન્યુક્લિયસ વચ્ચેની જે પ્રક્રિયા, ન્યુક્લિયોફાઇલ વચ્ચેની જે પ્રક્રિયા છે તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ઓકે. તો એમાં સૌથી પહેલાં મારે તમને ભણાવવાની છે આજે SN2 પ્રક્રિયા. બરોબર. SN2 પ્રક્રિયા અને SN1. હવે SN2 અને SN1 વિશે થોડીક માહિતી હું તમને આપી દઉં. SN2 પ્રક્રિયાને કઈ રીતે લખાય, શું બોલાય? તો કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે. અને SN1 ને શું કહીએ છીએ આપણે? એક આણવીય
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એસ એટલે સબસ્ટ્રેટ, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી, એન એટલે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી. એટલે કે પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે થતી પ્રક્રિયાઓ એના બે પ્રકાર, SN1 અને SN2. બરોબર, એનો બેનો આપણે તફાવત પણ સાથે સાથે તૈયાર કરતા જઈશું. પહેલાં SN2 ભણશું. ઓકે, ચલો. દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને ઘણી બધી વખત આપણે દ્વિતીય ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ કહીએ છીએ. અને એકાણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓને પ્રથમ ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. ઓકે, તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના કેટલા મેં અહીંયા ભાગ પાડ્યા છે, SN1 ને SN2. કેન્દ્રાનુરાગીને કઈ પ્રક્રિયા કહેવાય? SN સબસ્ટ્રેટ ન્યુક્લિયોફાઇલ પ્રોસેસ, SN1 ને SN2. એમાં સૌથી પહેલાં આજે આપણે ભણવાના છીએ SN2 પ્રક્રિયા. બરોબર, SN2 પ્રક્રિયાની આપણે ચર્ચા કરવાના છીએ. ખૂબ જ આપણા માટે અગત્યની બાબત છે ભાઈ, યાદ રાખશું ખાસ. ચલો, તો આમ તમને પૂછે પ્રશ્ન કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. અથવા તમને એમ કે SN2 પ્રક્રિયાઓ સમજાવો. SN2 પ્રક્રિયા સમજાવો. યાદ રાખજો, ખૂબ જ અગત્યની બાબત છે. બરોબર, SN2 પ્રક્રિયાઓ સમજાવો. અથવા એમ કે દ્વિતીય ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવો. બરોબર, તો જરાક એનો ઇતિહાસ જોઈએ કે ભાઈ આ પ્રક્રિયાઓ કોણે આપી હતી. તો કે ઈસવીસન 1937માં એડવર્ડ હ્યુહેસે અને સર ક્રિસ્ટોબલ, ઈસવીસન 1937માં બે વૈજ્ઞાનિકો. પહેલાનું નામ છે સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ અને સેકન્ડ એટલે કે બીજા વૈજ્ઞાનિક, બરોબર, એ છે ડેવી હ્યુહેસે. બરોબર, આપણને કઈ પ્રક્રિયાઓ આપી હતી? SN2 પ્રક્રિયાઓ વિશે માહિતી આપી, પ્રક્રિયા દર્શાવી હતી. ઓકે, તો ઇતિહાસ જોઈ લીધો આપણે. SN2 પ્રક્રિયા કોણે આપી? તો કે સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ અને આપણા ડેવી હ્યુહેસે. બરોબર, જેને આપણે ઉદાહરણ દ્વારા પહેલાં સમજવાનો પ્રયત્ન કરશું. પહેલાં હું તમને એને રિએક્શન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું અને પછી આપણે આગળ વધીએ. ચલો, હવે એક હેલો આલ્કેન લીધો મેં. બરોબર, CH3Cl. ચલો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો છે? તો કે OH-. એટલે તમે તરત કહો ભાઈ અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે ને કોણ છે? તો કે આ પ્રક્રિયાર્થી છે. તો કે આ પ્રક્રિયાર્થી એટલે શું થયું? તો કે સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી છે. તો કે આ શું થયું? તો કે સબસ્ટ્રેટ થયો. પ્રક્રિયાર્થીને શું કહીશું? સબસ્ટ્રેટ. આ શું છે? તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઓકે, એને આપણે ન્યુક્લિયોફાઇલ કહીએ એટલે NU. ઓકે, તો હવે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયાર્થી પર શું કરશે? હુમલો કરશે, અહીંથી ક્લોરીનને દૂર કરશે. ને આપણે બહુ જ સરળતાથી જવાબ લખી નાખતા હતા. આમ અગાઉ જે ભણી ગયા એની જ વાત કરું. શું મળે? તો કે CH3OH આલ્કોહોલ મળે ભાઈ. અને શું મુક્ત થાય? તો કે બીજો કેન્દ્રાનુરાગી મુક્ત થઈ જાય. ઓકે, અહીંયા શું મળ્યું? આ પ્રક્રિયાથી. આ શું મળ્યું મને? નિપજ. અને આ શું થયું? તો કે અવશિષ્ટ ભાગ. અવશિષ્ટ ભાગ એટલે અવશિષ્ટ સમૂહ.
દૂર થનારો ભાગ. ઓકે, હવે એને જરાક આપણે વધુ ઝૂમ કરીને આજે જોવાની છે. આ પ્રક્રિયાઓ ખૂબ જ આપણા માટે અગત્યનું છે, બરાબર. આના વિશે તો આપણે જાણીએ જ છીએ, આ તો આપણને આવડતું હતું જ. હવે એમાંથી નવું આને ઝૂમ કરું તો કે હા, ઝૂમ કરો તો બહુ ઇઝી છે. ઓકે, ચાલો સૌથી પહેલાં તો ક્લોરોમિથેનને હું ઝૂમ કરું એટલે તેની સાથે અહીંયા 3 હાઇડ્રોજન જોડાયેલા હોય. આમ તો કે હા ભાઈ, 3 હાઇડ્રોજન જોડાયેલા હોય. તેની સાથે કોણ જોડાયેલું છે? ક્લોરિન. ઓકે, કાર્બનનું સંકરણ કયું છે? sp3, એટલે સમચતુષ્ફલકીય આકાર છે. આના ઊભું કરીને જુઓ ને તો દેખાય કયો આકાર થયો? સમચતુષ્ફલકીય. ઓકે, ત્યારબાદ અહીંયા કાર્બનનું સંકરણ કયું છે? ફરી એકવાર રિમાઇન્ડ હું અપાવી દઉં. sp3 સંકરણ છે. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હવે પ્રક્રિયાર્થી કોણ છે? તો કે OH માઇનસ, એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ શું છે? પ્રક્રિયાર્થી છે. પ્રક્રિયાર્થી. આ શું છે? તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ પ્રક્રિયામાંથી આપણને જણાય છે કે ક્લોરોમિથેન છે. પ્રક્રિયાર્થી કોણ છે? તો કે ક્લોરોમિથેન. ક્લોરોમિથેનની કોની સાથે પ્રક્રિયા થઈ છે? હાઇડ્રોક્સાઇડ આયન. હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા થાય. કોની પ્રક્રિયા કોની સાથે? તો કે ક્લોરોમિથેનની હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા થઈ. ત્યારે હાઇડ્રોક્સાઇડ આયન ક્લોરોમિથેનમાં કોની ઉપર હુમલો કરે? ક્લોરોમિથેનમાં ક્યાં હુમલો કરે હાઇડ્રોક્સાઇડ આયન? તો સ્વાભાવિક છે, હેલોજન ઉપર તો આંશિક ઋણ વીજભાર હોય જ, કારણ કે ધ્રુવીય બંધ છે. એટલે કાર્બન ઉપર શું હોય? આંશિક ધન વીજભાર. તો હાઇડ્રોક્સાઇડ આયનને હુમલો કરવો હોય તો એ ક્યાં હુમલો કરે? તો કે કાર્બનના ધન વીજભાર વડે આકર્ષાય, કારણ કે આ ઋણ વીજભાર છે, આ ધન વીજભાર છે આંશિક. એટલે ઋણ વીજભાર કાર્બનના ધન વીજભાર વડે આકર્ષાય અને ત્યાં હુમલો કરે છે, બરોબર. અને તે આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીંયા એક વચગાળાની પરિસ્થિતિનું એક નિર્માણ થયું, બરોબર. થોડા સમય માટે એક પરિસ્થિતિનું નિર્માણ થયું. હવે આપણો રસાયણશાસ્ત્રનો એક નિયમ છે કે જૂના બંધ તૂટે અને નવા બંધ બને, બરોબર. તેથી અહીંયા એક વચગાળાની પરિસ્થિતિ આવી કે આ કાર્બન છે ને એના 3 હાઇડ્રોજન એક જ સમતલમાં ગોઠવાઈ ગયા. ઓકે, ચાલો એક બાજુ કોણ જોડાયેલું છે? ક્લોરિન. તો કે હા. હુમલો કોણે કર્યો? તો કે હાઇડ્રોક્સાઇડ આયને. એટલે અહીંયા જોડાણું. આ વચ્ચેની એક અવસ્થા આવી, એ અવસ્થાને આપણે સંક્રાંતિ અવસ્થા કહીએ. કઈ અવસ્થા? સંક્રાંતિ અવસ્થા. રસાયણશાસ્ત્રનો નિયમ છે જૂના બંધ તૂટે અને નવા બંધ બને. તો અહીંયા આજે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે કઈ બાજુથી હુમલો કર્યો જોવો તો OH છે ક્યાંથી હુમલો કર્યો? તો કે વિરુદ્ધ દિશામાંથી હુમલો કર્યો. જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાયેલો હતો એની વિરુદ્ધ દિશામાંથી હુમલો કર્યો. અને આમ અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ધન વીજભારિત કાર્બન પર પરમાણુ પર હુમલો કરીને કાર્બન ક્લોરિન બંધને તોડે છે. કાર્બન ક્લોરિન વચ્ચેનો બંધ તૂટે તો કોની વચ્ચેનો બંધ બને? તો કે ભાઈ કાર્બન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ છે? તો કે OH માઇનસ. એમની વચ્ચેનો બંધ બન્યો અને ક્લોરાઇડ આયન મુક્ત થઈ ગયો, બરોબર. આવી સ્થિતિ થઈ. પણ અહીંયા વચગાળાની એક અવસ્થા આવી. અહીંયા મને ડાયરેક્ટ હવે શું મળી ગયું? નિપજ. એટલે પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે છે કે ક્લોરોમિથેન હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા સીધું નિપજ આપે. પણ અહીંયા એક વચ્ચેની એક પરિસ્થિતિ આવે છે, એની આજે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, નહીતર આ તો એટલું આપણે જાણતા જ હતા. એક વસ્તુ યાદ રાખજો, બરોબર. અહીંયા ખાસ અમુક મુદ્દાઓ નોંધવા જેવા. સૌથી પહેલા તો હાઇડ્રોક્સાઇડ આયન ક્લોરોમિથેનના ધન વીજભારિત એટલે ધન વીજભાર ધરાવતા કાર્બન પર હુમલો કરે છે. તો કે હા, હુમલો કરે છે. ઓકે,
અને અહીં હાઇડ્રોક્સાઇડ આયન એટલે ખરેખર શું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, બરોબર, એ ધનવીજ ભારિત ઉપર હુમલો કરે એટલે શું થાય? તો કે ભાઈ તેથી કાર્બન અને ક્લોરીન બંધ તૂટે છે, અને કાર્બન અને OH બંધ બને છે. કાર્બન અને હાઇડ્રોક્સાઇડ વચ્ચેનો બંધ બને છે. આ બે પ્રક્રિયાઓ એક સાથે થાય એટલે એનો અર્થ શું થયો? બંધ તૂટવાની પ્રક્રિયા અને બંધ બનવાની પ્રક્રિયા, બંને પ્રક્રિયા એક સાથે થાય એટલે અહીંયા વચ્ચે મધ્યવર્તી સંયોજન બનતું નથી. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ કાર્બન ને OH વચ્ચેનો બંધ બનવાની ક્રિયા અને કાર્બન ને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટવાની ક્રિયા, બરોબર, એક સાથે થાય. એટલે અહીં આપણે એવું ધારણા કરી છે કે વચગાળાની સ્થિતિ એટલે કે સંક્રાંતિ અવસ્થા, એમાં બંધ આંશિક બનેલા હોય અને આંશિક કેવા હોય? તૂટેલા હોય. આંશિક તૂટેલા હોય છે. ઓકે, તો આ બાબત ખાસ યાદ રાખજો. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ કેવો બનતો જાય? નિર્બળ બનતો જાય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ, કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ નિર્બળ બને છે. જ્યારે કાર્બન અને OH એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચેનો બંધ પ્રબળ બનતો જાય છે. ખૂબ જ અગત્યની બાબત. ઓકે, તો એટલા મુદ્દા. સૌથી પહેલાં હાઇડ્રોક્સાઇડ આયન છે, બરોબર, એણે ક્લોરોમિથેનના ધનવીજભારિત કાર્બન ઉપર શું કર્યું? હુમલો કર્યો. એટલે શું થાય? કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ બને. પણ એમાં ખરેખર શું થાય? તો કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ તૂટતો જાય અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ કેવો બનતો જાય? પ્રબળ બનતો જાય. એટલે આ બંધ નિર્બળ બનતો જાય અને આ બંધ કેવો બનતો જાય? પ્રબળ બનતો જાય. અને અહીંયા ખાસ યાદ રાખશું, અહીંયા છે ને થોડા સમય માટે કાર્બનનું સંકરણ છે ને sp2 થઈ જાય છે સંક્રાંતિ અવસ્થામાં. યાદ રાખશો. નિપજમાં તો ભાઈ ફાઇનલી sp3 સંકરણ જ થાય છે. પાછું થોડા સમય માટે સંકરણ કયું થાય છે? sp2 થાય છે. ઓકે, આમ પ્રક્રિયાથી છે, બરોબર, એટલે કે ક્લોરોમિથેન એનો કાર્બન હાઇડ્રોજન બંધ 3 છે એની ઉપર જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે હુમલો કર્યો એ ક્યાંથી કર્યો છે? તો કે વિરુદ્ધ દિશામાંથી કર્યો છે, બરોબર. આથી આપણને પ્રાપ્ત થતી સંક્રાંતિ અવસ્થામાં આ ત્રણેય હાઇડ્રોજન છે ને આની હાજરીના લીધે શું થાય? ત્રણેય પોતપોતાનું સ્થાન બદલતા જાય અને કઈ અવસ્થામાં આવી જાય? વચ્ચે એક સમતલમાં ગોઠવાયેલા જોવા મળે. એટલે કઈ અવસ્થામાં હાઇડ્રોજન એક જ સમતલમાં જોવા મળે છે? તો કે સંક્રાંતિ અવસ્થામાં હાઇડ્રોજન એક જ સમતલમાં ગોઠવાયેલા હોય છે. ઓકે, એટલે આ જે મુદ્દો છે, બરોબર, એ ઘટના આપણને નિર્દેશ કરે છે કે શું થાય? તો સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં ગોઠવાય અને ત્યારબાદ મેં તમને કીધું એમ જેમ જેમ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ છે નિર્બળ બનતો જાય તેમ કાર્બન અને OH વચ્ચેનો બંધ કેવો બનતો જાય? પ્રબળ બનતો જાય. અને આના કારણે એક વસ્તુ થતી જોવા મળે. જો વિરુદ્ધ દિશામાં અહીંથી આક્રમણ કર્યું ને એટલે જો OH અહીં વિરુદ્ધ દિશામાં જોડાણું એટલે એનો વિન્યાસ એટલે કે ગોઠવણી, અવકાશ ગોઠવણી છે એ સંપૂર્ણપણે બદલાઈ જાય છે, બરોબર. અને આમ નિપજમાં બરોબર કાર્બન પરમાણુ છે, કાર્બન પરમાણુનો વિન્યાસ બદલાઈ જાય છે. કારણ કે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિરુદ્ધ દિશામાંથી જોડાય છે. એટલે યાદ રાખશો, SN2 પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિરુદ્ધ દિશામાં જોડાય. અહીંથી હું કામનું આક્રમણ કર્યું આ બાજુથી? કારણ કે ઋણ વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય, બરોબર. અને આ વિન્યાસ જે બદલાવાની ક્રિયા છે ને આ ઘટનાને શું કહેવાય છે ખબર? ઇન્વર્ઝન
કહે છે. એનું એક બહુ ફેમસ ઉદાહરણ છે કે તમે ગાંધીબાગ રોડે તમે હેલે જતા હો, કાળા રંગની છત્રી લઈને જતા હો અને અચાનક પવન આવે ને તમારી છત્રી કાગડો થઈ જાય તો શું થાય? કાગડો થયેલી છત્રી આપણે જોઈએ છીએ ઉપરની બાજુ ફરી જાય, નીચેની બાજુને બદલે ઉપરની બાજુ, બરોબર. તો એવી જ ઘટના અહીંયા બને છે. આ હાઇડ્રોજનના ત્રણેયના સ્થાન કેવા થયા? બદલાઈ ગયા, પલટી જાય છે, બરોબર. તો આ ઇન્વર્ઝનની ઘટના કહેવાય. અહીંયા આ પ્રક્રિયામાં પ્રક્રિયાર્થી અને હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એક સાથે પ્રક્રિયામાં ભાગ લે, એટલે બે પ્રક્રિયામાં એક હારે ભાગ લીધો, બરોબર. તેથી પ્રક્રિયાનો વેગ છે ને આ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે. પ્રક્રિયા વેગ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલા માટે જ આ પ્રક્રિયા દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, એટલે પ્રક્રિયાનો વેગ હંમેશા યાદ રાખજો. પ્રક્રિયા વેગ છે ને પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. અહીંયા આપણી પાસે બે પ્રક્રિયકો છે, બરોબર. એકને પ્રક્રિયાર્થીને હું સબસ્ટ્રેટ કહું, પ્રક્રિયક જો ચલણની નિશાની દૂર થાય ને તો કે આવે અચળાંક. ઓકે, પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયક બે છે અહીંયા. કોણ કોણ છે? એક તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં આગળ ટૂંકમાં શરૂઆતમાં જે ભાગ લે છે એ પ્રક્રિયક થયા ને. પ્રક્રિયક હંમેશા કઈ બાજુ હોય? ડાબી બાજુ હોય. ડાબી બાજુ છે તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, એના માટે હું સંજ્ઞા NU વાપરું અને પ્રક્રિયાર્થી માટે હું સંજ્ઞા S વાપરું. ઓકે, તો આ પ્રક્રિયાનો વેગ મેં બતાવ્યો. તો અહીંયા પ્રક્રિયા વેગ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, બરોબર. આ બાબત ખાસ યાદ રાખશો. હવે અહીં બંનેની હું એક એક ઘાત નથી, એક એક ઘાત લઉં તો 1 + 1 એટલે કેટલા થયા? 2. તો પ્રક્રિયાક્રમ કેટલો થયો? 2. હવે યાદ રાખજો પ્રક્રિયાક્રમ કેમ આવ્યો? તો કે પ્રક્રિયકની સાંદ્રતાના જે ઘાતાંક હોય એનો સરવાળો કરો ને તો તમને શું મળે? પ્રક્રિયાક્રમ. તો આટલી બાબતોની આજે આપણે ચર્ચા કર્યા બાદ વધુ આપણે આવતા લેક્ચરમાં SN2 પ્રક્રિયામાં આગળ વધશું અને ઘણું બધું એમાં નવું નવું શીખશું. આજે માત્ર આપણે ખાલી બેઝિક માહિતી મેળવી છે SN2 પ્રક્રિયાની અને વધુ આગળ આપણે ચર્ચા કરશું. ઓકે, યાદ રાખજો SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થાય, વચ્ચે થોડાક સમય માટે સંક્રાંતિ અવસ્થા આવે છે. ઓકે, તો આજે આપણે એટલે અટકીએ છીએ.